તારનગરમાં થયેલા એસિડ એટેકમાં એક આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવે છે. કોણ છે આરોપીને શું આશય હતો આ હુમલો? ગઈકાલ તારીખ 27 માર્ચના રોજ એક બનાવની અમને મેસેજ મળેલો કે નવા નરોડા વિસ્તારમાં એક યુવતી ઉપર જ્વલનશીલ પદાર્થ ફેંકવામાં આવેલ છે. તો એ અનુસંધાને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભોગ બનનારની પૂછપરછ, જે ગુનાવાળી જગ્યા છે એનું જીવનભર્યું નિરીક્ષણ તેમજ આજુબાજુની જગ્યાઓ છે એના સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે અલગ અલગ 3 ટીમો બનાવવામાં આવી. આ દરમિયાન પોલીસને જરૂરી માહિતી એકત્રિત કર્યા બાદ પોલીસને એવી આધારભૂત કેટલીક માહિતીઓ પ્રાપ્ત થયેલ, જે આધારે અમે એક સંદિગ્ધ જેને રાઉન્ડ અપ કરેલ છે કે જેનું નામ છે જતીન રણજીતભાઈ પટેલ, જે ઉત્તમનગર નિકોલ અમદાવાદના રહેવાસી છે. એમની હાલમાં પૂછપરછ ચાલુ છે. સર, શું આશય હતો આ હુમલો કરવા પાછળનો? શું કહેશે આરોપી અને આ જે પદાર્થ હતો જ્વલનશીલ, એ કયો પદાર્થ એની માહિતી? જે રાઉન્ડ અપ કરવામાં આવેલો છે ઈસમની પ્રાથમિક પૂછપરછ કરતા એમને જે ભોગ બનનાર સાથે પ્રેમ સંબંધ હોય અને એ બાદ લવ મેરેજ કરેલા, એ સમય બાદ છેલ્લા 6 મહિનાથી લોકો અલગ રહેતા અને અલગ રહ્યાના મુખ્ય કારણોમાં કે પુરુષ હોવાથી જે આરોપી પુરુષ હોય એના જે મેલ કેરેક્ટર છે એ બાબતે મેણા ટોણા મારવા, તેમજ આરોપી ઈસમ છે એના મધર ફાધરની સાથે વર્તન અને કૌટુંબિક બીજા કારણોસર મતભેદ હોવાથી અને ઘણા સમયથી આરોપીના કહેવા પ્રમાણે એને માનસિક હેરાનગતિ હોવાથી એને બદલાની ભાવના રાખીને એક કેમિકલ કે જે અત્યારે આઈડેન્ટિફાઈ નથી થઈ શક્યું, એની તપાસ હાલમાં ચાલુ છે, એ કેમિકલનો ઉપયોગ કરીને ભોગ બનનારના મોઢા ઉપર એને સબક શીખવાડવાના ઈરાદાથી એના ઉપર ફેંકવામાં આવેલું. આરોપી અત્યારે જે એરપોર્ટ હોય છે એમાં જે કાર્ગો સર્વિસ સંભાળતી જે પ્રાઇવેટ કંપની હોય છે કે જે કાર્ગો મૂવ કરવાનું કામ કરતી હોય છે એરપોર્ટથી બહાર અને બહારથી એરપોર્ટમાં લઈ જવા અને મૂકવા માટેનું જે કામ કરતી હોય છે એમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. કેમિકલની સમજ એવું પ્રાથમિક અત્યારે એટલી સ્પષ્ટ જે પૂછપરછ કેટલીક મુદ્દાઓની કરવાની બાકી છે, તેમ છતાં એને અગાઉ જીઆઈડીસી નરોડામાં નોકરી કરેલી હોય, અમુક પ્રકારના રાસાયણિક કેમિકલથી પોતે સમજ ધરાવતો હોય એવું પ્રાથમિક માહિતી પ્રાપ્ત થયેલી છે. ના, એ હાલમાં પૂછપરછ એની તપાસ ચાલુ છે. કોરોઝિવ કેમિકલ હતું, કોરોઝિવ મટીરિયલ હતું કે જેનાથી શરીર ઉપર દાહના એટલે કે ઇન્ફ્લેમેશનના લક્ષણો પેદા થઈ શકે એ પ્રકારનું કેમિકલ હતું. આ ઘટના બાદ આરોપીએ એકચ્યુઅલી કેટલા પ્રમાણમાં ઇન્જરી થઈ છે એ ચેક કરવા માટે પોતે ભોગ બનનાર સાથે સિવિલ હોસ્પિટલ ખાતે પણ હાજર હતો અને એણે એ પણ ધ્યાન રાખેલું હતું કે ભોગ બનનારને કેટલા પ્રમાણમાં અથવા કેવી ઈજા થયેલી છે એની મુલાકાત લઈને એને એ રીતના પ્રયત્ન પણ કરેલો હતો કે કેટલું એને નુકસાન થયું છે. ભોગ બનનાર ના ઉપર આ જે ગ્રીવિયસ જે એટેક કરવામાં આવેલો એમાં આરોપીએ પોતાની ઓળખ છતી ન થાય એ માટે પ્રાથમિક કહી શકાય એવી કાળજી રાખેલી, જેમાં એણે હેલ્મેટ ઉપર પહેરેલું અને હેલ્મેટ પહેરીને આ ગુનાને અંજામ આપેલો એવી વિગત પ્રાપ્ત થઈ. અત્યારે હાલમાં તપાસમાં એવું જ સામે આવેલું છે કે આ એક વ્યક્તિ પોતે સામે હતો. પતિ હાલમાં તપાસ ચાલુ છે. આ સિવાય બીજી એ બંને વચ્ચે કોઈ ફરિયાદો હોય એવી કોઈ વધુ
એ તપાસ ચાલુ છે. હાલમાં ફરિયાદીની પૂછપરછ કરી જ છે અને વિશેષ જે માહિતી મળશે એ આપના સાથે શેર કરવામાં આવશે.